નમસ્કાર મિત્રો, ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત એકમલક્ષી અર્થશાસ્ત્રની ઓનલાઈન લાઈવ વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આજના વ્યાખ્યાનમાં આપણે રીજ રેખાઓ અને વિસ્તરણ માર્ગ, રીજ લાઇન્સ એન્ડ એક્સપાન્શન પાથ વિશે ચર્ચા કરીશું, જેમાં આપણે રીજ રેખાઓ અને વિસ્તરણ માર્ગનો અર્થ, રીજ રેખાઓની આકૃતિ દ્વારા સમજૂતી, તેના પરથી આર્થિક વિકાસ, આર્થિક વિસ્તારનો જે અર્થ છે તેનો જે ખ્યાલ છે તે સમજીશું, અને છેલ્લે વિસ્તરણ માર્ગની આકૃતિ દ્વારા સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. એકમલક્ષી અર્થશાસ્ત્રના અન્ય વિડીયો આપ એકમલક્ષી અર્થશાસ્ત્રની ના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. રીજ રેખાઓનો ખ્યાલ એ સમુત્પાદન રેખા સાથે સંકળાયેલો છે. આપણે જાણીએ છીએ કે સમુત્પાદન રેખા એટલે ઉત્પાદનના બે સાધનો, તેના વિવિધ સંયોજનો કે જે એક સરખું ઉત્પાદન દર્શાવે છે. આપણે સમુત્પાદન રેખા ઉપર પણ વિડીયો બનાવેલો છે, જે તમે એકમલક્ષી અર્થશાસ્ત્રના પ્લેલિસ્ટમાં જોઈ શકશો. તો સમુત્પાદન રેખા એટલે ઉત્પાદનના બે સાધનો છે, એ સાધનોના વિવિધ સંયોજનો છે, અને એ સંયોજનો એક સરખું ઉત્પાદન દર્શાવે છે. તેને જોડતી રેખા એટલે સમુત્પાદન રેખા. તમે આકૃતિમાં જોઈ શકશો કે એક્સ અક્ષ ઉપર શ્રમ અને વાય અક્ષ ઉપર મૂડી દર્શાવી છે, એટલે કે ઉત્પાદનના બે સાધનો છે, શ્રમ અને મૂડી. Q1 એ સમુત્પાદન રેખા છે. આપણે સમુત્પાદન રેખાના ગુણધર્મો જાણીએ છીએ કે તે મુખે ચોદા બહિર્ગોળ છે અને રૂંડાળ ધરાવે છે. આમ Q1 એ આપણને સમુત્પાદન રેખા પ્રાપ્ત થાય છે. હવે A અને B આ બંને બિંદુ Q1 ઉપર આવેલા છે, અને આથી આ બંને બિંદુઓએ ઉત્પાદન સમાન છે, પરંતુ તે સાધન સંયોજન જુદું જુદું દર્શાવે છે. સાધન સંયોજન જુદા જુદા છે. ઉત્પાદન સરખું છે, પરંતુ શ્રમ અને મૂડીનું જે સંયોજન છે તે બિંદુ A અને બિંદુ B એ બંને બિંદુઓએ જુદા જુદા છે. જો આપણે બિંદુ A તરફ ગતિ કરીએ તો શું થશે? મૂડીના એકમો વધતા જશે અને શ્રમના એકમો ઘટતા જશે. આપણે જો આ બાજુ ગતિ કરીએ એ બિંદુ તરફ તો શું થશે? મૂડીના એકમો વધતા જશે અને શ્રમના એકમો ઘટતા જશે. તેનાથી ઊંધું જો આપણે બી બિંદુ તરફ ગતિ કરીએ તો શું થશે? શ્રમના એકમો વધતા જશે અને મૂડીના એકમો ઘટતા જશે. આમ એક જ સાધનનું પ્રમાણ જો ખૂબ વધી જાય તો તે કુલ ઉત્પાદન માટે બિનકાર્યક્ષમ બને છે. આપણે કૃષિ ક્ષેત્રનું ઉદાહરણ લઈએ. શ્રમ એટલે ખેડૂતો અને મૂડી એટલે ધારો કે ટ્રેક્ટર. હવે માની લો કે 15 શ્રમિકો છે, 15 ખેડૂતો છે અને એક જ ટ્રેક્ટર છે, એટલે કે શ્રમનું પ્રમાણ વધારે છે, મૂડીનું પ્રમાણ ઓછું છે, તો તે બિનકાર્યક્ષમ સાબિત થશે. તેનાથી ઉલટું 2 કે 3 જ શ્રમિકો છે અને 7 કે 8 ટ્રેક્ટર છે, એટલે કે શ્રમનું પ્રમાણ ઓછું છે અને મૂડીનું પ્રમાણ વધારે છે, તો પણ તે ઉત્પાદન માટે બિનકાર્યક્ષમ સાબિત થશે. એટલે કે શ્રમ અને મૂડીનું યોગ્ય સંયોજન હોવું જરૂરી છે. ખૂબ વધારે મૂડી હોય અને શ્રમ ઓછો હોય તો પણ ન ચાલે, અને ખૂબ વધારે શ્રમ હોય અને મૂડી ઓછી હોય તો પણ તે બિનકાર્યક્ષમ સાબિત થાય છે. આમ શ્રમ અને મૂડીની અવેજી અમુક હદ સુધી જ શક્ય છે, તેનાથી વધારે તે શક્ય નથી. ઉત્પાદનના સાધનોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો સીમાંત ઉત્પાદન ઘટતું જાય અને પછી તે શૂન્ય થાય અને ત્યારબાદ ઋણ બને. તમે શ્રમના એકમોનો જો ઉપયોગ સતત વધારતા રહો તો તેનું સીમાંત ઉત્પાદન ઘટતું જાય છે. આપણે ઉત્પાદનના બિન પ્રમાણસરના નિયમમાં જોઈ ગયા છે કે એક સાધનનું પ્રમાણ સ્થિર રાખવામાં આવે અને જો બીજા સાધનનું પ્રમાણ વધારવામાં આવે તો સીમાંત ઉત્પાદન ઘટે છે અને પછી તે ઋણ બને છે. તો આમ સાધનોનું સીમાંત ઉત્પાદન ઋણ હોય
ત્યાં સ્વાભાવિક રીતે ઉત્પાદક ઉત્પાદન નહીં કરે, કારણ કે તે બિનકાર્યક્ષમતા દર્શાવે છે. જો શ્રમનું સીમાંત ઉત્પાદન ઋણ હોય તો એ વિસ્તારમાં ઉત્પાદક ઉત્પાદન કરશે નહીં. હવે આ રીજ રેખા શું દર્શાવે છે? તો કે સમ ઉત્પાદન રેખાઓ ઉપર જે બિંદુઓએ સાધનોનું સીમાંત ઉત્પાદન શૂન્ય થાય છે તેને જોડતી રેખા. જે બિંદુઓએ સાધનોનું સીમાંત ઉત્પાદન શૂન્ય થાય છે તેને જોડતી રેખા એટલે રીજ રેખા. આપણે આકૃતિ દ્વારા સમજીએ એટલે વધારે સરળતાથી ખ્યાલ આવશે. ફરી એકવાર એક્સ અક્ષ ઉપર શ્રમ અને વાય અક્ષ ઉપર મૂડી દર્શાવી છે. આપ સાથે સાથે દોરતા જશો. એક્સ અક્ષ ઉપર શ્રમના એકમો, વાય અક્ષ ઉપર મૂડીના એકમો. Q1 એ પ્રથમ સમ ઉત્પાદન રેખા છે. Q2 એ એની ઉપર આવેલી સમ ઉત્પાદન રેખા છે અને Q3 તે તેની ઉપર આવેલી સમ ઉત્પાદન રેખા છે. આપણે જાણીએ છીએ કે જેમ સમ ઉત્પાદન રેખા ઉપર તેમ ઉત્પાદન વધુ અને જેમ સમ ઉત્પાદન રેખા નીચે તેમ ઉત્પાદન ઓછું. આમ Q3 ઉપર સૌથી વધુ ઉત્પાદન દર્શાવે છે, Q2 તેનાથી ઓછું ઉત્પાદન દર્શાવે છે અને Q1 તેનાથી પણ ઓછું ઉત્પાદન દર્શાવે છે. હવે એ બિંદુ એ Q1 ઉપર આવેલું છે. આ એ બિંદુએ બી બિંદુ Q2 સમુત્પાદન રેખા પર આવેલું છે અને સી બિંદુ Q3 સમુત્પાદન રેખા પર આવેલું છે. જેમ જેમ એ બી અને સી બિંદુઓ તરફ આપણે જઈશું તેમ તેમ મૂડીનું સીમાંત ઉત્પાદન ઘટતું જશે, કારણ કે મૂડીના એકમો વધતા જાય છે. આપણે અગાઉ જ જોયું. આમ આ એ બી અને સી બિંદુઓ એ મૂડીનું ઉત્પાદન સીમાંત ઉત્પાદન શૂન્ય છે તે દર્શાવે છે. એટલે કે તેનાથી ઉપર મૂડીનું સીમાંત ઉત્પાદન ઋણ બને. એ બી અને સી તેનાથી ઉપર જો ઉત્પાદન કરવામાં આવે તો તે મૂડીનું ઉત્પાદન ઋણ બને છે તેમ દર્શાવે છે, કારણ કે વધારે પડતી મૂડી અને ઓછો શ્રમ દર્શાવે છે. આમ ઉગમ બિંદુએથી આપણે જો આ એ બી અને સી બિંદુઓને જોડતી રેખા દોરીએ તો આપણને રીજ રેખા મળે. તમે આકૃતિમાં જુઓ, જે ગ્રીન કલરની રેખા છે એ ઉગમ બિંદુએથી નીકળીને બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી માંથી પસાર થાય છે. આપણે અગાઉ જ જોઈ ગયા રીજ રેખાની વ્યાખ્યા કે સીમાંત ઉત્પાદન શૂન્ય થાય છે તે બિંદુઓને જોડતી રેખા. તો બિંદુ એ ઉપર મૂડીનું સીમાંત ઉત્પાદન શૂન્ય છે, બિંદુ બી ઉપર મૂડીનું સીમાંત ઉત્પાદન શૂન્ય છે અને બિંદુ સી ઉપર પણ મૂડીનું સીમાંત ઉત્પાદન શૂન્ય છે. આ જે ઓસી રેખા છે તેને ઉપરની રીજ રેખા કહેવામાં આવે છે. હવે તમે ડી બિંદુ જુઓ, તે ફરી Q1 ઉપર આવેલું છે, ઈ બિંદુ Q2 ઉપર અને એફ બિંદુ Q3 ઉપર. આમ ડી ઈ એફ તરફ જો આપણે આગળ વધીએ તો શું થાય? શ્રમનું સીમાંત ઉત્પાદન ઘટતું જશે. અહીં મૂડી રહી શ્રમ છે, કારણ કે શ્રમના એકમો વધતા જાય છે. આપણે ડી ઈ અને ઈ એફ તરફ આગળ વધીએ તેમ અને મૂડીના એકમો ઘટતા જાય. આથી જેમ જેમ આપણે ડી ઈ અને એફ બિંદુઓ તરફ જઈશું તેમ તેમ શ્રમનું સીમાંત ઉત્પાદન ઘટતું જશે અને આ જે ત્રણ બિંદુઓ છે ત્યાં શ્રમનું સીમાંત ઉત્પાદન શૂન્ય થાય છે. એટલે કે તેની જમણી બાજુએ શ્રમનું સીમાંત ઉત્પાદન ઋણ બને. આ જે ત્રણ બિંદુઓ છે, બિંદુ ડી, બિંદુ ઈ અને બિંદુ એફ, તેની જમણી બાજુએ સીમાંત ઉત્પાદન ઋણ બને છે, કારણ કે તે વધુ પડતો શ્રમ અને ઓછી મૂડી દર્શાવે છે. આમ ઉગમ બિંદુથી જો આપણે આ ડી ઈ અને એફ બિંદુઓને જોડતી રેખા દોરીએ તો આપણને નીચેની રીજ રેખા મળે. તમે આકૃતિમાં જુઓ, ગ્રીન કલરની રેખા દ્વારા તે દર્શાવ્યું છે. આમ ઓસી એ ઉપરની રીજ રેખા
અને OF એ નીચેની રીજ રેખા છે. હવે બે રીજ રેખાઓની જે અંદરનો વિસ્તાર છે એને આપણે આર્થિક વિસ્તાર કહીશું, ઇકોનોમિક રીજન, કે જેની અંદર ઉત્પાદક ઉત્પાદન કરે છે, કારણ કે તેમાં બંને સાધનોનું સીમાંત ઉત્પાદન ધન છે. આપણે જોયું કે ABC ની ઉપરની બાજુએ મૂડીનું સીમાંત ઉત્પાદન ઋણ છે અને DEF ની જમણી બાજુએ શ્રમનું સીમાંત ઉત્પાદન ઋણ છે. એટલે ત્યાં ઉત્પાદન કરવામાં આવશે નહીં અને આથી તે વિસ્તારોને શું કહેવામાં આવે છે? બિન આર્થિક વિસ્તારો. બે રીજ રેખાઓની જે બહારનો વિસ્તાર છે તે બિન આર્થિક વિસ્તાર છે અને બે રીજ રેખાઓની જે અંદરનો વિસ્તાર છે તે આર્થિક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. બિન આર્થિક જે વિસ્તાર છે એમાં સમઉત્પાદન રેખા ધન ઢાળવાળી બને. આપણે જો હજુ પણ સમઉત્પાદન રેખા આગળ વધારીએ તો તે અહીંયાથી ધન ઢાળવાળી બનતી જાય બંને બાજુ. અને ધન ઢાળવાળી સમઉત્પાદન રેખા બને તેનો અર્થ શું થાય? તો કે ઉત્પાદનનું એક સાધન વાપરવા માટે બીજા સાધનનું પ્રમાણ વધારવું પડે. એટલે કે સીમાંત અવેજીનો ટેકનિકલ દર વધતો જાય, જે બિન કાર્યક્ષમતા સૂચવે છે. હવે આપણે વિસ્તરણ માર્ગ વિશે સમજૂતી મેળવીએ. તો વિસ્તરણ માર્ગનો ખ્યાલ પણ સમઉત્પાદન રેખા અને સમખર્ચ રેખા સાથે સંકળાયેલો છે. તે દર્શાવે છે કે ઉત્પાદનનું કદ વધારવા માટે કેવી રીતે ઉત્પાદનના સાધનોમાં ફેરફાર કરવો. જો કોઈ પેઢીને ઉત્પાદકને પોતાના ઉત્પાદનનું કદ વધારવું હોય તો તેણે પોતાના ઉત્પાદનના સાધનો વધારવા પડે છે, કારણ કે ઉત્પાદનના સાધનો વધશે તો જ ઉત્પાદનમાં વધારો થશે. અને આથી વિસ્તરણ માર્ગને ઘણીવાર કદ રેખા, સ્કેલ લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો કદ વિસ્તરણનો માર્ગ પણ કહેવામાં આવે છે. આમ વિસ્તરણ માર્ગ એટલે ઉત્પાદનના સાધનોના વિવિધ કાર્યક્ષમ સંયોજનોને જોડતી રેખા. વિસ્તરણ માર્ગ શું દર્શાવે છે? ઉત્પાદનના સાધનોના વિવિધ કાર્યક્ષમ સંયોજનોને જોડતી રેખા. આમ ઉત્પાદકના સમતુલાનું જે બિંદુ છે તે ઉત્પાદનના સાધનોનું કાર્યક્ષમ સંયોજન છે. આપણે ઉત્પાદકના સમતુલા વિશે પણ વિડીયો બનાવેલો છે, તેના વિશે આપણે ચર્ચા કરેલી છે, એટલે તમે જોઈ શકો છો. આમ જે ઉત્પાદકના સમતુલાનું બિંદુ છે એ સમતુલાનું જે બિંદુ છે એ સાધનોનું કાર્યક્ષમ સંયોજન દર્શાવે છે. ફરીવાર આપણે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ. એક્સ અક્ષ ઉપર શ્રમ અને વાય અક્ષ ઉપર મૂડી દર્શાવી છે, એટલે કે ઉત્પાદનના બંને સાધનોને આપણે ધ્યાનમાં લીધા છે. AB એ સમખર્ચ રેખા છે, આઇસોકોસ્ટ લાઈન. આપણે જાણીએ છીએ કે ઋણ ઢાળવાળી હોય છે. Q1 એ પહેલી સમ ઉત્પાદન રેખા, તમે આકૃતિમાં જોઈ શકો છો. બંને જ્યાં એકબીજાને સ્પર્શે છે ત્યાં સમતુલા સ્થપાય. S બિંદુએ સમતુલા સ્થપાય છે, એટલે કે S એ સમતુલાનું બિંદુ છે. અને આ બિંદુઓએ સાધનોની આપેલી કિંમતે અને આપેલા કુલ ખર્ચે સાધનોની કાર્યક્ષમ વહેંચણી થાય છે. S બિંદુ શું દર્શાવે છે? ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમ વહેંચણી થઈ છે તે દર્શાવે છે, કારણ કે તે સમતુલાનું બિંદુ છે. હવે લાંબા ગાળે ઉત્પાદન વધારવા માટે પેઢી સાધનો પાછળનું ખર્ચ વધારે. એ સાધનો પાછળનો ખર્ચ વધારશે તો જ તે વધુ સાધનો ખરીદી શકશે. આથી સમખર્ચ રેખા જમણી બાજુ ઉપર ખસે. અહીં આપણે ધારીએ છીએ કે સાધનોની કિંમત સ્થિર છે, તેમાં ફેરફાર થતો નથી. હવે આપણને નવી સમખર્ચ રેખા મળશે CD, કે જે AB થી ઉપરની બાજુએ છે, બરાબર. નવી સમઉત્પાદન રેખા Q2, સ્વાભાવિક છે કે ખર્ચ વધ્યો છે એટલે ઉત્પાદન વધશે, આથી સમઉત્પાદન રેખા ઉપરની બાજુ ખસે.
આથી આપણને નવી સમુત્પાદન રેખા Q2 મળે છે અને આ સમુત્પાદન રેખાએ ટી બિંદુએ સમતુલા આવે, કારણ કે ટી બિંદુએ સમખર્ચ રેખા એ સમુત્પાદન રેખાની સ્પર્શક બને છે. આમ ટી સમતુલાનું બિંદુ, આથી આપેલી વસ્તુઓની કિંમતે અને આપેલા કુલ ખર્ચે ટી બિંદુએ ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમ વહેંચણી થાય. બરાબર. પેઢી ફરી ખર્ચ વધારે, આથી સમખર્ચ રેખા ફરી જમણી બાજુ ખસે, સાધનોની કિંમત સ્થિર, એટલે આપણને હવે નવી સમખર્ચ રેખા મળે EF. ઉત્પાદન વધશે, આથી નવી સમુત્પાદન રેખા મળશે Q3. આમ EF સમખર્ચ રેખા એ Q3 સમુત્પાદન રેખાને U બિંદુએ સ્પર્શે છે, આથી U એ સમતુલાનું બિંદુ, અને U બિંદુ પણ શું દર્શાવે છે? ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમ વહેંચણી આપેલી વસ્તુની કિંમતે, સાધનોની કિંમતે, સોરી અહીં વસ્તુ નથી, આપેલા સાધનોની કિંમતે અને કુલ ખર્ચે U બિંદુ ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમ વહેંચણી દર્શાવે છે, કારણ કે તે સમતુલાનું બિંદુ છે. હવે વિસ્તરણ માર્ગની વ્યાખ્યા શું છે? તો કે ઉત્પાદનના સાધનોના વિવિધ કાર્યક્ષમ સંયોજનોને જોડતી રેખા. તો અહીંયા વિવિધ કાર્યક્ષમ સંયોજનો કયા છે? S એ કાર્યક્ષમ સંયોજન છે, T એ કાર્યક્ષમ સંયોજન છે, U એ કાર્યક્ષમ સંયોજન છે. આથી આપણે એ બિંદુઓને જોડતી જો રેખા દોરીએ ઉગમ બિંદુએથી, તો આપણને શું મળે? પેઢીનો વિસ્તરણ માર્ગ પ્રાપ્ત થાય. તમે આકૃતિમાં જુઓ, ગ્રીન કલરની રેખા OU દર્શાવી છે, અને આ OU રેખા શું દર્શાવે છે? પેઢીનો વિસ્તરણ માર્ગ. એટલે કે વિસ્તરણ માર્ગ પરના તમામ બિંદુઓ એ ઉત્પાદકની સમતુલા દર્શાવે છે, અને આથી સીમાંત અવેજીનો ટેકનિકલ દર અને સાધનોનો કિંમત ગુણોત્તર સરખા હોય છે, કે જે ઉત્પાદકના સમતુલાની શરત છે, જે આપણે ઉત્પાદકની સમતુલા વિશેનો જે વિડીયો છે તેમાં ચર્ચા કરેલી છે. આમ વિસ્તરણ માર્ગ એ ઉત્પાદનના સાધનોના વિવિધ કાર્યક્ષમ સંયોજનોને જોડતી રેખા છે. એટલે કે પેઢી પોતાનું ઉત્પાદન કેવી રીતે વધારશે અને એ વધારવા માટે તે સાધન સંયોજનોનો ઉપયોગ કેવી રીતે કરશે લાંબા ગાળા માટે, તે વિસ્તરણ માર્ગ દ્વારા જાણી શકાય. આમ પેઢી પહેલા S બિંદુ એ સમતુલામાં હશે, પછી T બિંદુ એ સમતુલામાં આવશે, પછી U બિંદુ એ સમતુલામાં આવશે, અને આ તમામ બિંદુઓને આપણે જોડી દઈએ એટલે આપણને પેઢીનો વિસ્તરણ માર્ગ પ્રાપ્ત થાય, કે જે OU રેખા દ્વારા દર્શાવ્યું છે. આમ આજના વ્યાખ્યાનમાં આપણે રીજ રેખાઓની આકૃતિ દ્વારા સમજૂતી મેળવી, આર્થિક વિસ્તારનો અર્થ શું છે અને બિન આર્થિક વિસ્તાર એટલે શું, અને વિસ્તરણ માર્ગની આકૃતિ દ્વારા સમજૂતી મેળવી. જો આ વ્યાખ્યાન આપને પસંદ આવ્યું હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો, અને અમારી YouTube ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.